તો હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં હશો ને? ના મજામાં હોય તો તમે આ બ્લોગમાં જોઈને તમે મજામાં થઈ ગયા હશો. મારી ગળ્યો છે એટલે હવે હું નહીં ફ્રેશ થઈને હવે હું પૂજા કરવા બેસી ગઈ છું. એટલે ચલો હવે ગળ્યો મારી 5 દિવસની છે, તો 5 દિવસના બ્લોગમાં તમે બહુ જ મજા તમને આવી જશે. ફેસ જો હે શિવબાને આપણે નેલ એક્સટેન્શન કરાવવાના છે ભાઈ. કયો કલર પસંદ છે તને? આંજો ફેસ બતાવી તો સ્માઈલ કેવડી મોટી મોટી આવે છે. તને બહુ ગમે. હા દેખો ફેમિલી, શિવબાના નેલ્સ રેડી છે. ગમ્યા? આ હતી તમારી સરપ્રાઈઝ. મેં છે ને શિવને કીધું જ નહોતું. સરસ લાગે છો પણ શિવ. એને પર્પલ કરાવો તો પણ આપણે છેલ્લે પછી પિંક કરાયો હે ને, એટલે બધા કપડા સાથે મેચ થઈ જાય. ચલો હવે નીકળીએ. ઓકે શિવ ઉઠી પછી ખબર પડી તું ક્યાં પહોંચી ગઈ? ક્યાં નહીં ખબર ને કઈ. તો ફેમિલી હવે અમે લોકો નીકળીને પછી અહીંયા પહોંચી ગયા છીએ બરવાડા, બીકોઝ આપણે લોકો જઈ રહ્યા છીએ સાળંગપુર. અને હવે વાગી ગયો છે બપોરનો 1:15. તો બધા બેસી ગયા છે અત્યારે અહીંયા જો જમવા માટે રોકાયા હતા. તો હવે પવન એટલો છે અને સાથે સાથે છે ને અહીંયા વરસાદ બી સ્ટાર્ટ થઈ ગયો છે હવે. પણ વાંધો આવે એવો નથી, હજુ ઝરમર આવે છે. એટલા માટે આપણે તો છે ઉપવાસ, એટલે આપણે કંઈ અત્યારે જમવાનું છે નહીં, ફરાળની બી ઈચ્છા નથી. એટલે થોડી વાર રોકાઈ લઈએ આપણે અને પછી નીકળીએ આપણે પાછા સાળંગપુર જવા માટે. A few moments later. ફેમિલી સરસ મજાનો છે ને અહીંયા જો વરસાદ હતો અને આ બેઠા હતા ને અહીંયા જો એકદમ કોરું કટ રહ્યું છે ભાઈ. મજા આવી ગઈ. અહીંયા પવન વધારે છે એટલા માટે. અને હવે નીકળીએ આપણે દાદાના દર્શન માટે. ચલો રસ્તામાં એટલો વરસાદ હતો ને ભાઈ, એમ હતું કે ભાઈ દર્શન માટે આપણે આવ્યા છીએ અને એમાં વરસાદ પડતો હોય તો મજા ના આવે, કારણ કે પાર્કિંગ દૂર છે મંદિર એટલા માટે. પણ બંધ થઈ ગયો છે અને અત્યારે ઠંડુ સરસ મજાનો પવન આવે છે. જો તમને લાગતું જશે એટલો પવન છે પણ મજા આવે છે ભાઈ. અને અહીંયા આપણી હનુમાન દાદાની મૂર્તિ અને અહીંયા છે મંદિર. જઈએ હવે દર્શન માટે. ધીમે ધીમે ચાલીને જઈએ છીએ અને અમારા શિવબા તો ખબર નહીં ક્યાં જતા રહ્યા, સંતાઈ ગયા. ફેમિલી આપણે પહોંચ્યા હતા એવા ટાઈમે કે અહીંયા છે ને ભગવાનના દ્વાર બંધ હતા અને ફાઇનલી હવે 3:45 થયા છે, દ્વાર બી ખુલી ગયા છે અને આપણે દર્શન પણ સરસ મજાના કરી લીધા છે. હવે અમારા શિવ બને છે ને, શિવ શું કરવાનું છે હવે આપણે? શિવ બને પર્સ લેવું છે ભાઈ, એટલે હવે લઈ આવીએ આપણે, લઈ જઈએ એને સ્ટોલ બાજુ. શિવબાની વસ્તુ તો ના મળી, પણ આપણે ઘર માટે વસ્તુ લઈ લીધી છે ને હવે પાછો થઈ ગયો છે વરસાદ ચાલુ. નહીં? હા, બહુ આવ્યો. ચલો હવે ફટાફટ ઘરે. હા, ઘરે નીકળવાનું છે ભાઈ. તો ફેમિલી હવે સાળંગપુરથી અમે લોકો આવી ગયા છીએ. કુંડળ થોડી ઘણી ખરીદી બી કરી લીધી છે ભાઈ આપણે. અને પછી છે ને અમારા શિવબાને હવે જે વસ્તુ જોતી હતી ને જો એનું મૂળ
મોઢું આમ બદલાઈ ગયું છે આપણું, એનો મૂડ જતો રહ્યો છે. એને જે વસ્તુ જોઈએ છે ને એ વસ્તુ મળી નથી. મેં કીધું હવે અહીંયા પોસિબલ નથી તો શું કરીએ, એટલે હવે નીકળ્યા અને પછી વરસાદ પણ થઈ ગયો બંધ. એટલે વિચાર્યું કે ચલો આવ્યા છીએ તો કુંડળ સુધી જો કુંડળ પણ થઈને જ જઈએ. એટલે અમે લોકો અત્યારે કુંડળ પહોંચી ગયા છીએ. નીલકંઠવાણીના દર્શન પણ કરી લઈએ. કે મને મારે છે પણ છે હું શું કરું, એની વસ્તુ ના મળી ફેમિલી, એમાં મારો કઈ વાંક એવું છે ભાઈ. ચલો ત્યારે હવે સરસ મજાનું કુંડળમાં ફરીને દર્શન કરીએ. આવીએ ને એટલે સૌથી પહેલા મને તો દેખાય આપણા ઘનશ્યામ મહારાજના મસ્ત મજાના વાઘા, સરસ સરસ મૂર્તિઓ, અને પછી સેકન્ડ અવનવી વસ્તુઓ. તો ફેમિલી વાગી ગયા છે 9. અમે લોકો પહોંચી ગયા છીએ ધંધુકા અને ઓનેસ્ટમાં હોલ બી કરી દીધો. સાંજનું જમવાનું જે બી કંઈ હતું ને બધાએ પતાવી બી લીધું. અને અત્યારે હવે છે ને નીકળી રહ્યા છીએ આપણે ઘરે જવા માટે. ઓલરેડી થઈ ગયું છે લેટ. તો મળીશું હવે આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે, બિકોઝ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, એન્ડ ચેનલ પર નવા હોય તો જલ્દી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓન કરતા જજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.